આવતીકાલથી શરૂ થનારા બજેટ સત્ર પહેલા મળી સર્વદળીય બેઠક. 36 દળોના 52 નેતાઓ બેઠકમાં થયા સામેલ. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, સત્રને શાંતિપૂર્વક અને સુચારુ રૂપે ચલાવવા તમામ રાષ્ટ્રીય દળોને કરાયો છે અનુરોધ. મહાકુંભ મેળા ક્ષેત્રમાં કરાયા 5 મોટા ફેરફાર. મેળા ક્ષેત્રને નો વ્હીકલ ઝોન કરાયો જાહેર. સાથે વીવીઆઈપી પાસ કરાયા રદ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી બેઠક. સુરક્ષા સંબંધી મુદ્દાઓ પર રહ્યું ફોકસ. યમુનામાં ઝેર ભેળવવાના દાવા મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ઘેરાયા. ચૂંટણી પંચનું કડક વલણ. દાવો સાબિત ન થઈ શકે છે તો થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી. દિલ્હીમાં દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ગજવશે જનસભા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો અનુસૂચિત જનજાતિના નેતાઓ સાથે સંવાદ. તો પ્રચાર માટે સપા નેતા અખિલેશ યાદવની આજે એન્ટ્રી. આપના સમર્થનમાં કરશે રોડ શો. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 77મી પુણ્યતિથિ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલિ. ત્રણેય સેનાના જવાનોએ બાપુની સમાધિ પર આપી સલામી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ. 16મી ફેબ્રુઆરીએ યોજાશે મતદાન. ગાંધીનગર ખાતે આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સનો આજથી પ્રારંભ. મહત્તમ શાસન, લઘુત્તમ સરકારના વિઝનને સાકાર કરવાનો આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય. કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંઘે કહ્યું, ગુજરાત સરકારે અધિકારીઓ માટે શરૂ કરેલી ચિંતન શિબિર ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ. ઈશાન તરફથી આવતા પવનોને કારણે ભર શિયાળે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ. લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યું હોવાનું જણાવતો હવામાન વિભાગ. 12.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર. ભારતીય શેર બજારમાં આજે કારોબારીના અંતિમ કલાકમાં શાનદાર રિકવરી. સેન્સેક્સમાં 227 આંકનો ઉછાળો તો નિફ્ટી 23,250 ને પાર. આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેર્સમાં દબાણ. સોનામાં ₹564 તો ચાંદીમાં ₹1,000નો વધારો. રૂપિયો 9 પૈસા નબળો.